આજે પોષ સુદ છઠ છે, રવિવાર છે, તારીખ 5/1/2025 વર્ષ છે. જીવનમાંથી બે વસ્તુ કાઢવી બહુ કઠિન છે, નહીં નીકળતી. ભલભલાને નહીં નીકળતી તો આપને શું નીકળે કહો? એક તો જ્યારે પ્રગટ ભગવાન હોય, પ્રત્યક્ષ ભગવાન હોય, ત્યારે આ ભગવાન છે એમ માનવું બહુ કઠિન છે, બહુ જ કઠિન છે. મનાય જ નહીં. આપણી જેમ ખમે છે, ખાય છે, પીએ છે, ફરે છે, વાતો કરે છે, એને ભગવાન માનવા? ભલભલા વિદ્વાનો ગોથા ખાય છે, પંડિતો પાછા પડે છે. મયારામ ભટ્ટ સામાન્ય હતા? 18,000 શ્લોક જેને કંઠસ્થ કરેલા. પોઝિશન શું થઈ? શ્રીજી મહારાજે એને પહેલેથી જ ચેતાયા. મહારાજ કે ભટ્ટજી, ભાગવત જાણો છો? જાણું છું મહારાજ. મહારાજ ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ છે. ઓહો! તેમાંથી મોક્ષના શ્લોક કયા? મોક્ષના શ્લોક નક્કી કર્યા છે? હા, એ ખબર નહીં. બધા મોક્ષના જ છે. તમારા કલ્યાણને અર્થે કામ કરે એટલા શ્લોક કયા છે એમાંથી? મહારાજ એ તો હજી નથી કર્યું. મહારાજ કે પ્રસંગમ અજરમ પાસ મહાત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃત મોક્ષ દ્વારમ. રત્નામૃત 53. અજર પ્રાસ છે, તેને તોડવા માટે જગતમાં કોઈ સમર્થ નથી. એક સાધુનો સમાગમ થાય તો મહારાજ કે ગમે તેવો વજ્ર સમાન પ્રાસ હોય. અને એટલા જ માટે પહેલા વચનામૃતની શરૂઆત કરી ત્યાં જ મહારાજે કહ્યું પ્રસંગમ અજરમ પાસ મહાત્મના અન્ના ત્યાં અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. આ શ્લોક ત્યાં જ ઉપાડે કે ભલા થઈને જે પાપ થાય છે પાપ કરજો, સંતોના સંગે પાપ ના કરતા. એની વિશે કુદષ્ટિ કરીને ત્યારે કાંઈ તમારા લાકડાય નહીં રહે, પીખળે નહીં રહે. અગ્રમ અગુર પાત્ર છે, જે સમજી શકે તેને. મોટા સંતોએ કહ્યું કે જે પારસમણી હોય તે પારસમણીને જોના નિયમ પ્રમાણે વિધિ વિધાન કરી અને શરદ પૂર્ણિમાની રાત્રિએ મૂકીએ તો પારસમણીને જે અડશે તે સોનું થઈ જશે, ચિંતામણીને જે અડે સોનું થઈ જશે. પણ એને સૂર્યના તાપમાં મૂકશો ને તો 1 કિલોમીટર સુધી બધાને બાળી નાખશે. એટલે આ સૂર્યકાંત મણી જેવા છે સાધુઓ, એનાથી દૂર રહેજો. 2 શ્લોકો કીધા. જસ્યાત્મ બુદ્ધિ ગુણ પૈત્રી ધાતુ કે સ્વધિક કલત્રાદિશી ભૌમય જતી યતીર્થ બુદ્ધિ સલિલેશુ કરે જનેશુ વિઘ્ન એવ ગોખરા. શું છે એવા ગોખરા? આ 2 શ્લોક બહુ મહત્વના કીધા છે. મયારામજી, આ 2 શ્લોકનું અનુસંધાન રાખજો. આટલો મોટો વિદ્વાન કે ન જો કોઈ પંડિત ના મળી શકે, પણ નિર્વિકલ્પાનંદની માયાજાળમાં ફસાઈ ગયા, છોડી દીધા ભગવાનને. ન ઓળખી શકાય નહીં તો મહારાજ પાસે બેસતા, મહારાજના કાગળો લખતા, મહારાજના પુસ્તકો તૈયાર કરતા. સમજી ન શકાય એ બદલ સુકાનંદ સ્વામીને ધન્યવાદ આપીએ. કંઈ સંદેહ થયો? મહારાજની સાથે ને સાથે રહે, મહારાજ જેમ કહે તેમ કરે. કોઈ સંદેહ થયો? જરાય સંદેહ ન થાય. ધન્ય છે એને. બસ એક પુરુષોત્તમ નાલને રાજી કરવાના છે ને ભાઈ. કોને? ભગવાનને રાજી કરવાના.
મહારાજ કે સુકાનંદ સ્વામી તમે મારી સાથે રહો છો ને? તો કે હા મહારાજ. તો તમે અમારા જે ચરિત્રને જાણતા હો, અમારું રસગત અભિપ્રાયને જાણતા હો, બીજા સંતોને તો ના ખબર પડે. તો તમે એક કામ કરો, તમે ગ્રંથ બનાવો, અમારા રહસ્યનો ચરિત્ર છે તેનો. સુકાનંદ સારું બનાવો, આપની આજ્ઞા. સુકાનંદ સ્વામીએ ગ્રંથ બનાવ્યો ભાઈઓ. મહારાજ સવારનો સમય હતો, સગડી તાપતા હતા ને સુકાનંદ સ્વામીએ 15 દિવસની મહેનત કરીને ગ્રંથ તૈયાર કર્યો મહારાજના રહસ્યનો ચરિત્રનો. મહારાજે ગ્રંથ લીધો હાથમાં. મહારાજ કે આવું લખાય? હવે જુઓ તો ખરા કેવું લખ્યું છે. આવું લખાતું હોય. ટુકડા કરીને ફાડી નાખી સીકડીમાં નાખી દીધો. લખો ફરીથી. સારું મહારાજ, ફરીથી લખો. ફેરેથી લખ્યો. બરાબર આબેહૂબ ગ્રંથ તૈયાર થયો. મહારાજને કે જુઓ મહારાજ આમ બરાબર છે. આ મહારાજ કે શું ધૂળ બરાબર હોય? આવી રીતે લખે પણ જોયા વગર કેમ ખબર પડે? મને કે શું ધૂળ બરાબર હોય તમારે? કે આમ ચાલતું હશે. ધૂળ કાંઈ ફેરીને સગડીમાં 15-20 દિવસની મહેનત. બોલો ફરીથી લખો. ફરીથી લખ્યો પાછો. પછી તો જે થયું 2 વારનું તો સાંભળ્યું છે. પછી ગ્રંથ ત્યાં હશે ત્યાં હશે. નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી દુઃખ નથી લાગ્યું ને? કેમ? ગ્રંથ મહારાજે ફાડી નાખ્યો, તમે આટલી મહેનત કરેલો, તમને એનું દુઃખ નથી થયું ને? એમ મહારાજનો ભાવ ના આવી જાય. ઓહો હો, મહારાજ તો અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, એનો અવગુણ લઈને ક્યાં જવું? કે તો ગ્રંથ ફાડી નાખ્યો ને? ના, મેં તો મહારાજને રાજી કરવા લખ્યો હતો ગ્રંથ. મેં મહારાજને રાજી કરવા લખ્યો હતો ગ્રંથ. મહારાજ વાંચીને રાજી થાય તોય હું રાજી છું, અને મહારાજ ફાડીને સગડીમાં નાખી દે તોય મને એટલો જ ભાવ છે. બોલો, આનું નામ નિષ્ઠા, સર્વોપરી નિષ્ઠા કહેવાય. આને ભગવાન જ છે, આનો બીજું કંઈ આવે નહીં. સચ્ચિદાનંદ સ્વામી અને બીજા સંતોનું નામ મને યાદ નથી, નાગોર દેશમાં ફરતા હતા. અને તે શેરડી બહુ સરસ થાય. તે ગોળ એકદમ સરસ કળાયું ઉતારીને સફેદ માવા જેવો, માખણ જેવો ગોળ. હરિભક્તો કે તમે ગઢપુર જાઓ છો? તો કે હા. તો આ લેતા જાઓ ને, મહારાજને સરસ ગોળ થયો છે, ઘણો સારો ઉતર્યો છે, લેતા જઈએ. 2-2.5 મણ ગોળ નાગોરમાંથી. મહારાજને સરસ સુખડી થશે, સરસ લાડુ થશે, મહારાજને જમાડીશું. શ્રીજી મહારાજ પાસે મૂક્યો. મહારાજ કે બહુ સારો ગોળ લાયા, સુંદર ગોળ છે, બહુ સરસ, સફેદ, બહુ ઘણો સારો ઉતર્યો. હા મહારાજ. હરિભક્તોની ભાવના હતી કે મહારાજને જમાડજો, આપ થાળ કરીને જમજો. મહારાજ હા. 2 સંતો દંડવટ કર્યા. મહારાજ કે કઈ બાજુ જાઓ? મહારાજ આપનો આદેશ છે ને, જુનાગઢ જવાનું છે. અચ્છા, તે રસ્તામાં ખાસો શું? આ ગોળ લઈ જાઓ. નાગોરથી લાવેલા પેલા છે મહારાજ માટે. ખાસો શું રસ્તામાં? અહીંયા તો નજીક છે પાછું જુનાગઢ. લઈ ગયા 2-2.5 મણ ગોળ. 2-3 સંતો ભેગા થઈને લઈ ગયા. બોલો, મહારાજે એને જ પૂછ્યું, સચ્ચિદાનંદ, આ ગોળ અમે આપી દીધો તો તમને દુઃખ ન લાગ્યું? એટલે દૂરથી લાયા છે એવું દુઃખ ન લાગ્યું? એનું શેનું દુઃખ? કેમ? ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, કંઈ હિત જ કર્યું હોય ને અમારું, એમાં અમારું અહિત શું કર્યું? મહારાજ તમે જમો કે મુક્ત જમે, આ મુક્ત તમારા જ છે ને મહારાજ. મુક્ત તમારા જેવા જ છે મહારાજ. એ જમીને રાજી થાય તો અમારું તો કલ્યાણ થઈ જાય ને મહારાજ. મહારાજ કે શાબાશ શાબાશ, આને ધન્યવાદ અપાય. ટ્રસ્ટના મસ્ત ન થાય ભાઈ, ટ્રસ્ટના મસ્ત ન થાય.
કે જે મહારાજની આજ્ઞા છે એ શિરસાટે પાડે. કારેણીમાં એક દોષી 500 રૂપિયાનો થેલો લાવી, તે દિવસે નગદ ચાંદીના સિક્કા 500 રૂપિયા. અત્યારે તો શું કિંમત હોય 500? લાવીને મહારાજ પાસે મૂક્યો. મહારાજ અવાનવા ક્યાંથી હેડ્યા આવે? ખોટું કરી દઉં, અવાનવા ક્યાંથી હેડ્યા આવે છે? પૈસા લઈ બહાર નીકળ્યા, નડિયા ઉપર ઉડાડી દીધા બધા. નડિયા ઉપર પડે નીચે ને પેલી બાજુ. આવા ચાંદીના સિક્કા પેલી બાજુ પડ્યા એટલે કેટલાય માણસો ભેગા થઈ જાય. ઓહ, વરસાદ પડે છે, વરસાદ, ચાંદીના સિક્કાનો વરસાદ પડે. એની ક્યાં ખબરદાર બાપાએ વરસાદ કર્યો. લોકોએ ચાંદીના સિક્કા જેને મળ્યા તે લઈ લીધા. મહારાજે માજીને પૂછ્યું, માજી કેવું થયું? માજીને કેવું છે ને આના માટે આવ્યા? આખી જિંદગીની કમાણી અમે મૂર્ખામી કરવા માટે આપ્યા. માજી બહુ ગુણી હતા. માજી કે મહારાજ કે કેવું રહ્યું બા? બહુ સરસ, બહુ સરસ મહારાજ. પણ આ તમારા સિક્કા ઉડાડી દીધા ને અમે. તે મહારાજ એમાં તો કેટલા જણા સુખી થઈ જાય. કેમ? તમારા હાથનો સિક્કો જેને મળે એ કેવો દિવ્ય ભાવને પામી જાય. એક તો તમારા હાથે સિક્કો અને પાછો પૈસો વાપરવા મળે. તો આમાં તમે રાખી બેઠા હો તો કોનું કલ્યાણ થયું હોય? પણ તમે તો કેટલા હતરના કલ્યાણ કર્યા મહારાજ. તમારી રીતને અમે ઓળખી ન શકીએ. અમે તો જીવ કહેવાય છે. અવગુણ, અવગુણ છે ભાઈ. આ શીખવું પડે. સંપ્રદાયમાં રહેતા હોય, સંતો હોય, હરિભક્તો હોય, પણ કોઈનો અવગુણ ભાવ ના આવે. એટલા માટે 2 શ્લોક હતા. પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવ્યો વિદુર. કોઈ રીતે આ પ્રસંગ છૂટેવો નથી. બાયડી છોકરા ઘરનો પ્રસંગ ના છૂટે, ગમે એટલું કરો, કોઈ શક્ય જ નથી. જગતમાં કે ચમડી તૂટે પણ દમડી ના તૂટે. ચમડી તૂટી જાય પણ દમડી દામ છૂટે નહીં. આ ઘર ને ઓસરી ને આ બધું છૂટે નહીં ભાઈઓ. આવું છે. પણ શ્રીહરિ દયા કરે તો બધું ઠેકાણું પડે. એટલે મહારાજ બહુ દયાળુ છે. જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા બેઠા છે મહારાજ. આ શ્રીજી મહારાજની રીતિ રિવાજ છે. પ્રસન્ન કેમ કરાય? ભગવાન જાણ્યા હોય તો જ આવું બની શકે, બાકી ભગવાન ના જાણ્યા હોય તો આવું બની શકે નહીં. જેને પુરુષોત્તમ નારાયણ જાણ્યા કે આ ભગવાન જ છે તો આ કામ થાય, તે સિવાય ના થાય. ના મહારાજના ચરિત્રમાં એટલા માટે કીધું સંદેશ થાય છે એનો. ભગવાન તો ભગવાન છે. મહારાજ કે નાળિયેરમાં કાતલું કઢાય, છોડિયા કઢાય, બધું કઢાય. કઢાય ને સાકરના ગાંગડામાં બધું અલગ અલગ કરાય. ભાઈ નાળિયેર ઉપર પેલા છોડિયા કાઢવા પડે, પછી કાતલું કાઢવું પડે, ને પછી કોટું પૂરું નીકળે, પછી પાણી નીકળે. એ બધું થાય. પણ સાકરના ગાંગડામાં કાતલી ન કઢાય ને છોડિયા ન કઢાય. એ તો જેવું છે તેવું ગળ્યુંનું ગળ્યું જ છે આખું. કોઈએ સાકરનું નાળિયેર બનાવ્યું હોય અને એમાં કાતલીને છોડિયા કાઢવા જાય તો મેળ બેસે? એ તો ગળપણ છે. ભગવાનની મૂર્તિ રસરૂ વાલા એ તો રસના ચાખણ હાર કે શાસ્તે નવ પિયે રે લોલ વાલા એ તો ભગવાનની મૂર્તિ રસરૂપ છે. એટલું ધ્યાન રાખવું. આ મૂર્તિ મળી છે એ પૂર્ણ કામ છે. એટલે મહારાજ કહે છે ભારે ભગવાનના ચરિત્રમાં ક્યારે સંદેહ કરે. એક છે રાજા લિયા ખાચાને ઓલે અદીબાના ખંભા ઉપર હાથ મૂક્યો, એમાં કેવો સનેપાત થઈ ગયો. ક્યારે ચડ્યા નહીં મહારાજ હતા દસ અલીઓ ખાચર, નહીં તો અલીઓ ખાચર કેવો, કેવી નિષ્ઠાવાળો માણસ ભાઈ, અજોડ નિષ્ઠાવાળો માણસ ના થઈ. કેમ એવું થાય? બીડી પીનારને બીડીના ગુણદોષ ખબર હોવા જોઈએ, અને એના ગુણદોષ સંતાનોને શીખાડે તો એને ખબર પડે કે મારા પિતા પીએ છે પણ એની બધા દોષો ઘણા છે. તેમ કોઈ એવા દોષ
અને એ શ્રીજી મહારાજને જેવા છે તેવા તમે ન ઓળખી શકો એટલે એમ કીધું કે અહીંયા કને ગુણ જસ્યાત્મ બુદ્ધિ ગુણપેત્રી ધાતુ કે સ્વધિ કલત્રાદિ શુભવમય જતી જેવી આ જીવને જસ્ય આત્મબુદ્ધિ મારાપણાની બુદ્ધિ છે. રાત્રિમાં 2 વાગે જગાડે મંજીભાઈ જી એટલે ઊંઘમાં બોલો જી કરીને ઊભો રહે. કેવું ચોંટી ગયું છે નહીં ભાઈ? છે અલગ છે તો ચોંટી ગયું છે નહીં? અલગ નથી. જીવને દેહ એક જ છે. અને જીવને લઈને કોણ ગયું? જીવને લઈને કોણ ગયું દેહની સાથે એ અલગ જ છે. તો જસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે આ જગતની સમગ્રી ગાય ભેંસ બધું છે તેને વિશે કેવી આત્મબુદ્ધિ છે? મારું છે, મારું છે. તમે છોકરાને કોઈ ફળ આપો અને પછી એની પાસે લો, ના મારું છે લે, એને ખબર પડે છે ને. આ બુદ્ધિ ગરથુથીમાં મળી જાય, ગરથુથીમાં બુદ્ધિ મળે મારું છે કહેવાની. તો એ મારું છે કાઢવું પડે તો શું કરવું પડે? તો કે ભગવાનના સંતનો ગુણપે ત્રિધાતુ કે જસ્યાત્મ બુદ્ધિ ગુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રા ગમે દેવો હોય ને પોતાને બહાદુર જ માને છે. આપણા જેવો હોશિયાર કોઈ નહીં હો ભાઈ, તોડી નાખીએ આપણે બહાદુરી એવી. આપણા જેવો હોશિયાર કોઈ નહીં. પેલા કહેતા ને કે ભાઈ અમારો બાપા જેવો કોઈ બળવાન નહીં હો કે તમારા બાપાએ શું કર્યું? મારા બાપા જેવો મેં ત્યાં સુધી બળવાન જોયો નથી. પણ કર્યું શું તારા પપ્પાએ? તો ડેટા સહિત 3 કિલો રીંગણો ખાઈ જાય. ડેટા સહિત 3 કિલો રીંગણ ખાઈ જાય. બોલો અરે હા કઈ હું મોટું છે. મારી જોડે કાછિયા નટુભાઈ ફરતા હતા. જમીને આવે પછી કોઈ કેળા મૂકે, જમે પાછા બહાદુરીથી. પછી કેળા 2 કિલો ખાઈ ગયો, 2 કિલા જમ્યા પછી કેળા. બોલો તો 2-3 કિલો રીંગણ કરતા આ મોટો નહીં ભાઈ. 3 કિલો રીંગણ જમ્યા વગર ખાધા અને જમી લીધું ને પછી 3 કિલો રીંગણ ખાઈ ગયો. આવું ત્યારે આનાથી બહાદુરી નથી બાપા. ગુણપે ત્રિધાતુ કે આની હોશિયારી નથી. ધી મારી બુદ્ધિ તેવી કોઈની બુદ્ધિ નહીં. સૌ એમ કહેતા આપણે હોશિયાર હો, આપણે હોશિયાર. આપણે હોશિયાર છીએ. તું તારા સ્વભાવને જાણી શકતો નથી. તું તારા સ્વભાવને જાણે તો કંટ્રોલ કરી શકે. સ્વધિ કલત્રા સ્ત્રીને વિશે કેવી પ્રીતિ છે મારા પણાની. હવે એ છોકરી લાવ્યા હો બીજેથી, બરાબર, તમારી તો હોય નહીં લગ્ન માટે, પણ એ આવ્યા પછી કેવી પ્રીતિ થઈ જાય છે. કલત્રા દિશુ ભૌમય જતી તીર્થ બુદ્ધિ સલી લે ને. આ માટીની એમ કહે છે કે આ બધી વસ્તુ બની છે, પણ એમાં કેવો મજા પડી જાય, મોજ પડી જાય છે. પછી તીર્થ બુદ્ધિ સલી લે શું? ગંગાના જળની વિશે પવિત્રપણાની બુદ્ધિ છે. મંદિરમાં ભગવાનની વિશે, દેવની વિશે, મૂર્તિની વિશે ભગવાનપણાની બુદ્ધિ છે. એવી બુદ્ધિ જો સંતોમાં થઈ જાય કે આના સિવાય મોક્ષદાતા કોઈ નથી હો ભાઈ, આ જ મોક્ષદાતા છે. તો મહારાજ કે એને કાંઈ કરવા જેવું રહેતું નથી. આ 2 વસ્તુ કાઢી નાખવાની. ભગવાન અહીંયા હોય ત્યારે મનુષ્ય આકારે ફરતા હોય ત્યારે આ જ ભગવાન છે એવો નિશ્ચય કરવાનો. અને અહીંયા શું કરવાનું? અત્યારે હવે ભગવાન તો છે નહીં, મહારાજ પોતાના પદ ઉપર ગયા, તો અહીંયા શું માનવાનું? આ ભગવાનની જે મૂર્તિ છે આ જ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ છે. આ નિશ્ચય થવો જોઈએ. શ્રીપતિમ શ્રીધરમ